નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત કરીએ વડોદરાના કોર્પોરેટરોના ક્રિકેટની। વડોદરાના કોર્પોરેટરો ક્રિકેટ તો ખૂબ જ સારું રમે છે। ગાંધીનગરમાં આયોજિત મેયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે જીત હાસિલ કરી। વડોદરાના કોર્પોરેટરો બોલિંગ અને બેટિંગ ખૂબ જ સારી કરે છે, એટલે કોર્પોરેટર ક્રિકેટ તો સારું રમે છે એ એમની રમત જોઈને લાગે છે। પરંતુ આ જ કોર્પોરેટરો કોર્પોરેશનમાં જ્યારે કામ કરવાની બાબત આવે છે તો કામ પર એમના ઘણા બધા સવાલ ઉઠે છે। એક સવાલ એ પણ ઉઠે છે કે કોર્પોરેશનમાં આ કોન્ટ્રાક્ટરો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે અને જે વિકાસ થતો નથી। પરંતુ ક્રિકેટના મેદાનમાં આ જ કોર્પોરેટરો હળીમળીને ક્રિકેટ જરૂર રમી લે છે। એક સાથે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો એક જ પીચ પર પાર્ટનરશિપ કરી લે છે અને સારી રીતે મેચ જીતી પણ જાય છે। આપણે જો મેચની જ કરીએ, સારા રમતની કરીએ, ટીમ સ્પિરિટની કરીએ કે સ્પોર્ટ સ્પિરિટની કરીએ તો આ ક્રિકેટથી કોર્પોરેટરોએ ઘણું બધું શીખવું જોઈએ। એટલે કોર્પોરેટરોએ આ ક્રિકેટ સતત રમવી જોઈએ। ક્રિકેટ આપણાને ઘણું બધું શીખવે છે। આ જ કોર્પોરેટરો જ્યારે ક્રિકેટના મેદાનમાં હોય છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે ભાજપ, કોંગ્રેસ, નાનું કોણ છે, મોટું કોણ છે, ધારાસભ્ય કોણ છે, આ બધું ભૂલી જાય છે અને એક પ્લેયરની જેમ રમે છે। પરંતુ આ જ કોર્પોરેટરો જ્યારે કોર્પોરેશનમાં આવે છે, સભામાં આવે છે, સ્ટેન્ડિંગમાં આવે છે ત્યારે એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા પણ રોકાતા નથી। આ બદલાવ ક્રિકેટના મેદાનમાં અને કોર્પોરેશનના સભાગૃહમાં આ કેમ બદલાઈ જાય છે? આ જ કોર્પોરેટરો જ્યારે સાથે મળીને પોતાની ટીમને જીતાડી શકતા હોય, વડોદરાનું નામ રોશન કરી શકતા હોય તો આ જ કોર્પોરેટરો વડોદરા કોર્પોરેશનમાં આવી જ રીતે એક થઈને જો વડોદરા શહેરનો વિકાસ કરે તો પણ વડોદરા શહેર જીતી શકે છે। વિકાસમાં વડોદરાને આગળ લાવવામાં દિલચસ્પી નથી, પરંતુ ક્રિકેટના મેદાનમાં જીતીને વડોદરાનું નામ રોશન કરવું છે। વડોદરાની બહાર જ્યારે ક્રિકેટના મેદાનમાં આ કોર્પોરેટરો હોય છે ત્યારે તેમને વડોદરાની ચિંતા હોય છે। વડોદરાને ટ્રોફી મળે, વડોદરાનું નામ થાય, ગુજરાતમાં ટીમ વડોદરાના જે કોર્પોરેટરો છે એ જીતીને આવે, મેયર કપ જીતી લાવે, એના માટે તેઓ તનતોડ મહેનત કરે છે। તેઓ સતત પ્રેક્ટિસ પણ કરે છે, પરસેવો પણ પાડે છે અને ખૂબ મહેનત અને સંઘર્ષ કરે છે। પરંતુ આ જ કોર્પોરેટરો જો આટલી જ મહેનત અને સંઘર્ષ કે પછી પ્રેક્ટિસ પોતાના કામ માટે કરી લે, જેના માટે તેઓ જાણીતા છે અને જેનાથી તેઓ ઓળખાય છે, પરંતુ ત્યાં તેમને આટલી શિદ્દતથી કામ કરતા જોયા નથી। આજે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં તો ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। શ્રીરંગ આયરે સારી બેટિંગ કરી છે। વડોદરાના ધારાસભ્ય સયાજી ગન્ના અને કોર્પોરેટર પણ છે કેયુર રોકડિયા, તેમણે પણ ખૂબ સારી બેટિંગ કરી। ઝા ભરવાડે ખૂબ સારી બેટિંગ કરી, બાળુ સુર્વેએ ખૂબ સારી બેટિંગ કરી અને બોલિંગ પણ ખૂબ જ સારી કરી। એટલે બેટિંગ બોલિંગમાં ભાજપ અને કોંગ્રેસના જે કાઉન્સિલરો છે એમણે ખૂબ જ સુંદર પ્રદર્શન પણ કર્યું છે અને ગાંધીનગરમાં વડોદરાનું નામ પણ રોશન કર્યું। પરંતુ એ જ ગાંધીનગરમાં જ્યારે વડોદરાના વિકાસની વાત આવે છે તો આપણે પાછળ રહી જઈએ છીએ। હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ ક્રિકેટ એમને રમવું જોઈએ અને ક્રિકેટથી ઘણું બધું શીખવું જોઈએ। ક્રિકેટ આપણાને ઘણું બધું શીખવી નાખે છે કે ગ્રાઉન્ડમાં આપણે ભૂલી જઈએ છીએ કે બાળુ સુર્વે એક કોંગ્રેસી કાઉન્સિલર છે, ઝા ભરવાડ એક કોંગ્રેસી કાઉન્સિલર છે, તે છતાં પણ આપણે સાથે રહીને પાર્ટનરશિપ કરીએ છીએ। એ પાર્ટનરશિપના કારણે ટીમ જીતી પણ જાય છે। આવી જ જો પાર્ટનરશિપ આપણે કામમાં કરીએ, આપણા વોર્ડમાં કરીએ તો વડોદરા વિકાસના મામલામાં પણ જીતી શકે છે। વાત હતી ક્રિકેટની, પણ અમે એને વિકાસથી જોડી છે। આપ આ ઘટનાને કેવી રીતે જુઓ છો? અમારી વાતથી આપ કેટલા સહેમત છો? આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। અમારા જો આ રિપોર્ટ્સ તમને સારા લાગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। અમે ફેસબુક પર પણ છે, અમે ઇન્સ્ટા પર પણ છે, ત્યાં પણ આપ અમને ફોલો કરી શકો।